એન્જલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 7 મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નનું સંકેતીકરણ શીખીશું. આપણે ચેપ્ટર નંબર 6 માં પણ સંકેતીકરણ ભણી ગયા હતા. અહીંયા થોડું અલગ છે. અહીંયા આપણે પહેલો દાખલો જોશું કે ABCD સાંકેતિક ભાષા કોડમાં કઈ રીતે લખ્યું છે 26 25 24 23. આપણે WXYZ ને સાંકેતિક ભાષામાં આપણે કઈ રીતે લખી શકીશું તો તમે જોઈ શકો છો. એ પહેલો અક્ષર A છે તો 26, B તો 25, C તો 24, D તો 23. આપણે ચેપ્ટર નંબર 2 ભણી ગયા હતા અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી. તો ને આપણે A ને શું આપતા હતા 1 નંબર, B ને 2 નંબર, C ને 3 નંબર, D ને 4 નંબર. એ રીતે નંબર આપેલા છે. અહીં છેલ્લેથી શરૂ થાય Z તો Z ને શું આપશું 1 નંબર, Y ને 2 નંબર, X ને 3 નંબર, W ને 4 નંબર. આપણો જવાબ શું થશે 4 3 2 1. એ રીતે પ્રશ્ન 2 થી 5 માટે આ એક કોષ્ટક છે. A માં સાંકેતિક ભાષા લખેલી છે, B માં એને કોડમાં કઈ રીતે લખેલું છે. એના માટે બીજો દાખલો FIRE તો F તો ક્યાં છે બાળકો અહીંયા છે. એના માટે કોડની ભાષા કઈ છે આ રીતે S I તો બાળકો અહીંયા છે. એના માટે @ R માટે તમે જોવો તો કઈ ભાષા છે P અને E માટે કઈ ભાષા છે. અમુક બાળકોને થશે આ અને આ ચિહ્ન બે સરખા છે ના બાળકો. અહીંયા બે લીટી થોડીક મોટી છે પછી એક લીટી છે. અહીંયા બે લીટી છે ધ્યાન રાખજો ખાસ ભૂલ ના કરતા. ત્રીજો દાખલો GOAT તો G માટે તમે જો સાંકેતિક ભાષા કઈ છે કોડ માટે પરસેન્ટેજ. O જોવો તમે એના માટે ઉદ્ગમ ચિહ્ન. A તો ક્યાં છે અહીંયા આવ્યું તો એના માટે શું છે પ્લસ. T તો બાળકો T તેના માટે શું આવશે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન. આ કોડની ભાષા છે. તમારી પાસે બુક હશે તેમાં તમે સવાલ જોઈ શકો છો. અને જો તમારી પાસે બુક ના હોય તમારે બુક મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે તમારી બુક મંગાવી શકો છો. ચાલો ચોથો દાખલો REVISE. R માટે તમે જો કયો કોડ છે P. E માટે આપણે હમણાં આગળ જોયું આ રીતે બે લીટી પછી આડી. V માટે K છે. I માટે ધ્યાનથી જુઓ કોણ છે તો કે R છે. બોલ ડાઉન છે. S માટે તમે ધ્યાનથી જુઓ તો કોણ છે C. અને E માટે પાછો આપણે આ રીતે બે લીટી અને એક આડી. પાંચમો દાખલો હવે B ઉપરથી એ બનાવવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્નાર્થ ચિહ્ન માટે જો કોણ છે તો કે T છે. P માટે તમે જો કોણ છે તો કે R છે. બે આડી લીટી અને ઊભી લીટી છે એના માટે તમે ધ્યાનથી જો તો કોણ છે E છે. પ્લસ માટે તમે ધ્યાનથી જુઓ કોણ છે A છે. પ્રશ્નાર્થ ચિહ્ન માટે તમે જુઓ તો કોણ છે T છે. આ મૂળાક્ષર બની ગયા. હવે આગળ પ્રશ્ન 6 થી 8 માટે આ કોષ્ટક છે. અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે અને અહીંયા એનો નંબર આપેલો છે. તો છઠ્ઠો દાખલો DITESH નામ આપણને આપેલું છે એના માટે કયો કોડ બને એ આપણે કોડ લખવાનો છે. તો કોષ્ટકમાં જોતા રહીએ D માટે કોણ છે 8, I માટે 2, P માટે 5, E માટે 1, S માટે 7 અને H માટે 4. ગણી તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બની ગયું આ કોડ. એ રીતે બીજું નામ છે એનો આપણે કોડ બનાવીએ તો S માટે 7, 4, K માટે 9, P માટે 5, V માટે 3, D માટે 8 અને I માટે 2. ચાલો આ નામનો આ કોડ બની ગયો ગણી લઈએ.
1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 એ રીતે આઠમો દાખલો નંબર ઉપરથી અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે તો 9 નંબર ઉપર કોણ છે કે 8 નંબર ઉપર ડી 2 નંબર ઉપર આઈ 5 નંબર ઉપર પી 7 નંબર ઉપર એક્સ આ નામ થઈ આપણે આ ચેપ્ટરમાં આપણે આવા એકદમ સહેલા દાખલા ભરવાના છે આ ઘણા બાળકોને ચોપડી જોઈને દાખલા જોઈને બીક લાગતી હોય છે કે આવું તમે કઈ ભણ્યા નથી આ નેટના પ્રશ્ન છે બૌદ્ધિક યોગ્યતા કસોટી જેમાં તમારે થોડા મગજનો શું કરવાનો હોય છે ઉપયોગ કરવાનો હોય છે દાખલો BAT તો P તમે જોશો તો કેટલા નંબર આપણે ચેપ્ટર નંબર 2 ભણી ગયા છે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી તેમાં આપણને ખબર છે P કેટલા નંબર ઉપર આવે છે D A કેટલા નંબર ઉપર આવે છે A અને T કેટલા નંબર ઉપર આવે છે 20 તો આ ત્રણેયનો તમે સરવાળો કરો એટલે કેટલા થશે 23 એ જ રીતે C કેટલા નંબર ઉપર આવે છે 3 A કેટલા નંબર ઉપર આવે છે 1 T કેટલા નંબર ઉપર આવે છે 20 આ ત્રણેયનો સરવાળો કરશો એટલે કેટલા થશે 24 એ જ રીતે આપણે અહીંયા B તો કેટલા નંબર ઉપર આવે છે B A 1 અને I કેટલા નંબર ઉપર આવે છે 9 L કેટલા નંબર ઉપર આવે છે 12 હવે આપણે આ બધાનો શું કરીશું સરવાળો કરીએ તો 12 2 પ્લસ ચાલો 12 9 ને 1 10 12 ને 10 22 22 ને 2 24 અને આપણે જવાબ શું આવશે 24 એ જ રીતે 10મો દાખલો આ એક ભાષા આપ્યો છે એનો અહીંયા કોડ આપેલો છે તો ભાષા ઉપરથી આપણે કોડ લખવાનો છે તો અહીંયા જી આપણે આગળ ભણી ગયા જી તો અહીંયા જો જી છેલ્લે છે એટલે કોણ છે એનો કોડ તો કે ભાગાકાર આર માટે કોણ છે ખુદડી એ માટે કોણ છે એ ધરે પી માટે કોણ છે પ્રશ્નાર્થ ચિહ્ન એ માટે કોણ છે ગુણાકાર અને એસ માટે કોણ છે અહીંયા પણ જોઈ શકો છો પર્સન્ટેજ એ જ રીતે 11મો દાખલો અહીંયા ભાષા છે ભાષામાં અહીંયા કોડ આપ્યો છે કેમાં આપ્યો છે અંકમાં છે જ્યારે અહીંયા ચિહ્નમાં તો એ જ રીતે અહીંયા ગણીશું r તો અહીંયા r છેલ્લે પણ છે અને અહીંયા પણ છે એટલે r કેટલા છે તો કે 4 o તો 5 b 2 પાછા b એટલે 2 e એટલે 8 r એટલે 4 s અને અહીંયા આવશે 9 આ ભાષા ઉપરથી શું થયો કોડ આવા દાખલા પરીક્ષામાં મિત્રો પૂછાતા હોય છે એ જ રીતે 12મો દાખલો અહીંયા પણ આપણે જોઈએ અહીંયા 11મા દાખલા જેવો જ છે ચલો p તો p કેટલા છે 7 l કેટલા છે 5 e કેટલા છે 3 a 4 s 6 અને e તો એ કેટલા છે 3 આ આપણો શું થયો જવાબ એ જ રીતે આપણે 13મો દાખલો જોઈશું અહીંયા તમે ધ્યાનથી જુઓ તો a ડબલ p a l આમાં g નથી આવતો એટલે આપણે થોડું વિચારવાનું તો આપણે નંબર આપી દઈએ a કેટલા નંબર ઉપર છે 1 p મૂળાક્ષરોમાં p કેટલા નંબર ઉપર આવે 16 પાછો p એટલે 16 l આપણા આગળ પણ આવી ગયું કેટલા નંબર ઉપર છે 12 અને e કેટલા નંબર ઉપર છે 5 તમે આ બધાનો સરવાળો કરશો એટલે સરવાળો આવશે 50 50 ગુણ્યા 5 એટલે કેટલા થશે 250 ચાલો અહીં આપણે આ પેટર્નનો ઉપયોગ કરીશું g તો g તો આપણે ધ્યાનથી જોશું તો કેટલા નંબર ઉપર આવશે 7 r કેટલા નંબર ઉપર આવશે 18 a કેટલા ઉપર 1 p કેટલા ઉપર આવશે 16
એ કેટલા ઉપર આવશે 5. હવે આ બધાનો શું કરવાનો બાળકો સરવાળો કરવાનો. તમે આ બધાનો સરવાળો કરશો એટલે અહીંયા આવશે 47. એને ગુણ્યા કેટલા કર્યા છે 5 તો આપણે અહીંયા પણ ગુણાકાર કેટલા કરવાના 5. 47 ગુણ્યા 5 કરશો એટલે આપણો જવાબ અહીંયા આવશે 235. કેટલા આવશે 235. 14મો દાખલો આપણે જોઈએ તો h કેટલા નંબર ઉપર આવે છે તમે જોશો તો 8. a છે 1. n મૂળાક્ષરોમાં તમે જોશો તો n છે કેટલા નંબર ઉપર હશે 14 અને d છે 4. તો ધ્યાનથી તમે અહીંયા જો આ બધાને ભેગા કરી દીધા 8 1 14 4 છે બાળકો. બસ તો આપણે પેટર્ન મળી ગઈ, શ્રેણી મળી ગઈ. એ જ રીતે આપણે અહીંયા શોધવાનું h કેટલા નંબર ઉપર 8 1 r નો નંબર તમે જોઈશો તો અહીંયા આવશે 18 અને d આવશે 4. ચાલો આની મુજબ 8 1 1 8 અને 4 આપનો શું થયો જવાબ થયો. એ જ રીતે આપણે 15મો દાખલો આયા ભાષા આપી છે, ભાષા ઉપરથી કોડ લખેલો છે તો અહીંયા જે C A K E લખવાના છે બધા અક્ષર બધા મૂળાક્ષરો આની અંદર આવી જાય છે. જો C છે તો C માટે શું વાપર્યો છે કોડ તો 4. A માટે શું છે 3. K માટે 7 અને E માટે 9. આ આપનો બાળકો શું થયો જવાબ થયો. એ જ રીતે 16મો દાખલો ચાલો h એટલે 3 નંબર o માટે 4 r માટે 9 s માટે 1 અને e તો e માટે અહીંયા તમે જોઈ શકો તો 7. આ આપણો શું થયો જવાબ થયો.